માળિયાટીના ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। તંત્રના બંદોબસ્તને ઉમેદવારોને અભિનંદન। માળિયાટી તાલુકાના 12 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાની નોંધ થઈ ન હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કડક બંદોબસ્ત વચ્ચે વ્યવસ્થિત ગોઠવણી જોવા મળી હતી। ડેપ્યુટી કલેક્ટર કિશન ગર્જન અને ચૂંટણી અધિકારી કે વાળાએ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખી હતી। ટીડીઓ મિલન પાવરા તેમજ પોલીસ અધિકારીઓએ તટસ્થ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે। પીઆઈ મિતુલ પટેલ તેમજ પીએસઆઈ સુમરા સહિતના પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત યોજાયો હતો। મતગણતરી દરમિયાન અધિકારીઓ ચોકસાઈ અને કાળજીપૂર્વક કામગીરી બજાવી હતી। નાના મોટા તમામ કર્મચારીઓએ પણ સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરી હતી। વિજય તેમજ હારેલા બંને પક્ષના ઉમેદવારોએ તંત્રનો આભાર માન્યો હતો। લોકશાહીનું પર્વ શાંતિ અને સુશાસન સાથે પૂર્ણ થયું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 12 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવેલી હતી, જેની મતગણતરી આજરોજ કરવામાં આવી। તમામ 12 ગામોના પરિણામો જાહેર કરી દેવામાં આવેલ છે અને મતગણતરી છે શાંતિપૂર્વક પૂર્ણ થયેલ છે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। આ પ્રક્રિયા દરમિયાન લોકોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે, ખૂબ શાંતિ જાળવી છે। એ બદલ આ તાલુકાના નાગરિકોનો આ વહીવટીતંત્ર આભાર માને છે। થેન્ક યુ।